તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ગુલાબજાંબુ। તો આપણે ગુલાબજાંબુ જે છે તે માવા, પનીર કે દૂધના ઉપયોગ વગર જ બનાવી અને તૈયાર કરીશું। દિવાળી માટે એકદમ પરફેક્ટ રેસીપી છે, ઓછી સામગ્રીમાંથી ઘણી બધી મીઠાઈ બનાવવાની। તો આ ગુલાબજાંબુની રેસીપીને છેલ્લે સુધી જોજો, બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ગુલાબજાંબુ બનાવવા માટે મેં સૌ પ્રથમ અહીંયા કને આપણે જે માર્કેટમાં ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ મળે છે તે લઈ લીધું છે। તો તમારે કોઈ પણ બ્રેન્ડનું ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ લઈ લેવાનું। અને ઘણી બધી વખત આપણે બજારના ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ બનાવતા હોઈએ છીએ, છતાં પણ તે પરફેક્ટ નથી બનતા। તો તેના માટે સૌ પ્રથમ અહીંયા મેં ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ જે બજારમાં તૈયાર મળે છે તે લઈ લીધા છે। અને આપણે ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ લેતા હોઈએ છીએ તેના પાછળ તેની વિધિ લખેલી જ હોય છે બનાવવાની, પણ છતાં પણ ઘણી વખત એવા તિરાડવાળા અથવા તો બોરના ઠળિયા જેવો વચ્ચે લોટ કાચો રહી જતો હોય છે। તો તે શેના કારણે થાય છે અને શેના કારણે તિરાડો પડે છે તે બધું જો તમને કહીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધું છે ઇન્સ્ટન્ટ મિક્સની અંદર। અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેવાનું છે। તો તમારે બેટરને હાથથી નથી ચલાવવાનું, ચમચી અથવા તો સ્પીનની મદદથી તમારે તેને ચલાવી લેવાનું। તો અહીંયા 5 મિનિટ માટે આપણે લોટને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે। આપણો લોટ જે છે તે રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ। ચાસણી માટે સૌ પ્રથમ મેં અહીંયા 900 ml જેટલું પાણી એડ કરી દીધું છે અને 900 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દીધી છે। તો તમે જે ઇન્સ્ટન્ટ પેક લેશો તેની ઉપર તમારી જે ખાંડ અને પાણીની જે ક્વોન્ટિટી છે તે લખેલી હશે। ત્યારબાદ મેં અહીંયા ચાસણીની અંદર ફ્લેવર માટે કેસર અને એલચી એડ કરી દીધા હતા। તમે જોઈ શકો છો જેમ જેમ પાણી આપણું ઉકળશે તેમ તેમ કેસર ચાસણીની અંદર બહુ સરસ એનો કલર આપતો જશે। તો મેં અહીંયા 180 ગ્રામ વાળું ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ મિક્સ લીધું હતું। તમે જો તેનાથી વધારે કે ઓછું જો લો તો તે પ્રમાણે તમારે ખાંડનું અને ચાસણીનું માપ રાખવાનું છે। તો અહીંયા 180 ગ્રામ ગુલાબજાંબુ મિક્સમાંથી આપણા ગુલાબજાંબુ 40 નંગ જેટલા તૈયાર થશે। તો અહીંયા આપણી ચાસણી જે છે તે હલકી ચીપચીપી એવી થાય ત્યાં સુધી ધીમી ફ્લેમ ઉપર આપણે તેને રેડી કરી લેવાની છે। અહીંયા આપણે કોઈ તારની અથવા તો બહુ પાણી જેવી પણ નથી રાખવાની, મધ જેવી આપણી ચાસણી થાય તૈયાર ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાની છે। અને ચાસણીને આપણે ઠંડી બિલકુલ પણ નથી કરવાની, તેને આપણે તેના ઢાંકણ વડે બંધ કરી અને સાઈડમાં મૂકી દેવાની છે। આપણા ગુલાબજાંબુ જે છે તે અંદર સુધી ચાસણીને એબ્ઝોર્વ કરી લેશે। તો અહીંયા આપણી ચાસણી રેડી છે। હવે આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈએ। તો અહીંયા તમારે મોટી કડાઈ જ ગુલાબજાંબુ બનાવવા માટે લેવાની। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। ત્યાં સુધીમાં આપણો લોટ જે છે તે 5 મિનિટની અંદર રેસ્ટ કરી અને રેડી થઈ ગયો છે। તેની અંદરથી પણ આપણે બોલ્સ રેડી કરી લઈએ। તો તમે જોયું હશે કે સ્ટાર્ટિંગમાં આપણો લોટ જે છે તે બહુ ચીપચીપો એવો લાગતો હતો, પણ હવે તે એકદમ મુલાયમ સોફ્ટ એવો ગુલાબજાંબુ બનાવવા માટે રેડી છે। આપણે ગુલાબજાંબુનો જે લોટ છે તેને બહુ હાર્ડ નથી રાખવાનો, જો તે હાર્ડ હશે તો તેની અંદર તિરાડો ચોક્કસથી પડશે। તો અહીંયા આપણે ગુલાબજાંબુ જે છે તેને વાળવાથી પહેલા હાથને તેલ અથવા તો ઘી વડે ગ્રીસ કરી લેવા અને ત્યારબાદ ક્રેક ફ્રી બોલ્સ વાળી અને તૈયાર કરી લેવાના છે। તો તમારે ગુલાબજાંબુ બનાવતી વખતે ગુલાબજાંબુના જે બોલ્સ છે તે નાના નાના વાળી અને તૈયાર કરવાના, કારણ બોલ્સ આપણા જે છે તે અહીંયા તળવા માટે તૈયાર છે અને આપણું તેલ પણ છે તે ગરમ છે। તમે જોઈ શકો છો કે આપણું તેલ મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગરમ હોવું જોઈએ। ત્યારબાદ અહીંયા હું તમને 2 તળવાની રીતો બતાવીશ। આ રીત જે છે તે નોર્મલી આપણે ઘરે ગુલાબજાંબુ તળતી વખતે જે ટ્રીકથી ગુલાબજાંબુ તેલમાં એડ કરી છે તે છે। અને આના પછી હું તમને કંદોઈ સ્ટાઇલ ગુલાબજાંબુ તળવાની રીત કહીશ।
તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગુલાબજાંબુ એડ કર્યા તે નીચેની સાઈડથી થોડાક એવા ચીપકી ગયા હતા, કારણ કે આપણે એક ઉપર એક જ ગુલાબજાંબુ એડ કરી દીધા હતા. તો અહીંયા બધી બાજુથી આપણે ગુલાબજાંબુ જે છે તે તેને તળી અને તૈયાર કરી લેવાના છે. જો આ પ્રકારે પણ તમારા ગુલાબજાંબુ બને તો એમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. આ પણ એકદમ પરફેક્ટ ગુલાબજાંબુ જ છે. હવે આપણા ગુલાબજાંબુ તરાઈ અને તૈયાર થઈ ગયા છે, તેને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. તો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવા આપણા કલરના બોલ્સ થાય ત્યાં સુધીમાં આપણે તળી લેવાના છે. હવે અહીંયા હું તમને ગુલાબજાંબુને અંદર સુધી રસીલા બનાવવા માટે ગરમ ગરમ ગુલાબજાંબુ જે છે તે આપણી આંગળી ડૂબે તેટલી ગરમ ચાસણીની અંદર એડ કરી દેવાના છે અને ત્યારબાદ આપણે ઢાંકણ વડે બંધ કરી દેવાના. હવે હું તમને કંદોઈ સ્ટાઇલ શીખવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુલાબજાંબુનું બોલ જે છે તેને આપણે હાથ વડે ગોળ ફરાવી કઢાઈની અંદર અને એડ કરવાના. આ તમારે પ્રોસેસ બહુ કેરફુલી કરવાની. જો તમે એક્સપર્ટ હોય તો તમારે આને ટ્રાય કરવું, અથવા તો તેલ પણ તમારી હાથમાં ઉડી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કઢાઈની અંદર બોલને ફળાવી અને એડ કરીશું તો પોતે જ ગુલાબજાંબુ જે છે તે તરાતા ઉપર આવવા લાગશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પોતે જ આપણા ગુલાબજાંબુ ઉપર આવી રહ્યા છે, નાકી કઢાઈની નીચેની ભાગ પર ચોંટી રહ્યા છે. તો અહીંયા બધા જ બોલ્સ જે છે કઢાઈની અંદર સમાય તેટલા એડ કરી અને બધી બાજુથી સરખી રીતે ફરાવી અને આપણે તૈયાર કરી લેવાના છે. તો તમારે ગુલાબજાંબુ કઢાઈની અંદર એડ કર્યાના તરત જ બાદ ચમચાથી નહીં ફેરવવાના, નહીતર તે તૂટી પણ શકે છે. અને એકાદું બે આપણો જે બોલ જે છે તે તિરાડવાળો પણ પડી શકે છે, કારણ કે આપણે વાળતી વખતે થોડીક એમાં મિસ્ટેક કરી હશે. તમે જોઈ શકો છો મારા પણ એકાદ બે બોલ જે છે તે જલ્દીમાં બરાબર નથી વળાના, તેના લીધે તે ખુલી પણ ગયા છે, પણ તે તૂટશે બિલકુલ પણ નહીં. તો અહીંયા બધા જ બોલ્સ જે છે તે તરી અને મેં તૈયાર કરી લીધા છે. સેમ પ્રોસેસથી જ માત્ર એક વાતની તમારે ધ્યાન રાખવાની કે ગુલાબજાંબુના બોલ્સ જે છે તે નાના વાળી અને તૈયાર કરવાના, કારણ કે તે તરતી વખતે તો મોટા થાય જ છે. ત્યારબાદ આપણે ચાસણીની અંદર એડ કરી છે તો પણ તે મોટી સાઇઝના એવા થઈ જાય છે. તો અહીંયા ગુલાબની પાંખડી એકદમ ઓપ્શનલ છે, તે માથે એડ કરી અને ગાર્નિશ કરશું તો એકદમ પરફેક્ટ ઇન્સ્ટન્ટ મિક્સમાંથી આપણા ગુલાબજાંબુ બની અને તૈયાર થઈ ગયા છે. અંદરથી પણ તમે જોઈ શકો છો ભરપૂર રસીલા એવા ગુલાબજાંબુ બની અને તૈયાર થયા છે. તો તમને મારી આ એકદમ પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથેની ગુલાબજાંબુની રીત કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું. ફરી મળીશું નવી રેસિપી સાથે.